હેલો મિત્રો, જો અમે આવી ગયા સિત્રામાં દર્શન કરવા. આજ રવિવાર હતો. હેડો કે માતાજીના દર્શન કરીએ. તમે પણ કરી લો દર્શન. કોમેન્ટમાં લખજો જય સિત્રામાં જે માનતા હોય. અને સિત્રામાનું ચૈત્ર મહિનામાં દર્શન કરવા બહુ સારું કહેવાય. એટલે તમે પણ દર્શન કરી લો. અમારા ગોમના 3 ગોમા વચ્ચેના સિત્રામાં હા જુઓ. અહીંયાના બેહારે હા મેઠું, શ્રીફળ, પથરા જો શેર બેર કરીને કોનપુરા, તેજપુરા ને મરતોલી 3 ગોમના માતાજી હ જો. સિત્રામાં નવડાવીએ દૂધથી અને પાણીથી. જય મહાદેવ. પોકા હોય તો નહીં ચાલશે. જય માં તમને ઠારે આવ્યો અમને ઠારી તમને ઠારે આવ્યો. આમ તો ખરા બપોરે આવાય 2 વાગે તાણ મેર ખાય પણ હોય તો બહુ આઘું પડી જાય. ઉઘાડા પગે તો આવી ના કાય. એટલે આપણે તો આવડી તો 1 દાડા આ 15 દાડામાં એકવાર આવી જઈએ. કોઈ તો ઢાઢી હાથમ પાડે તાણ આવીએ. કારણ કે બહુ સેટા હા મારા માતાજી તઈ ગમણી શેમમાં હો. એટલે અમે આજે આવ્યા રવિવાર હતો એટલે કે હેડો જઈએ દર્શન કરી આવીએ. તમે પણ કોમેન્ટમાં સિત્રામાં માનતા હોય તો જય સિત્રામાં લખજો. જય માતાજી, જય સિત્રામાં, જય ચેહરમાં. સિદડાનું ઝાડ માતાજીનો હોય તો ભજન કરવા આવો. પ્રસાદી લાયા સુખડીની જો ધરાઈ માતાજી. બાઇક લઈને આવવું પડ્યું હોય કારણ કે હેડીને તો આવતે આવતે પરસો છૂટી જાય એટલું આઘું હો. અને કોટાય બહુ જ છે નેળિયામાં બાવળિયાના. અમારે તો હરકાયા બાવળ જુઓ આવા. જો કોટો વાગ્યો તો પૂરું. એટલે અમે બાઇક લઈ તો 2 ખેતર હોય હેડીને પાછા આવ્યા બાઇક મેલીને નહીં એટલે તારાવો ઘેર રસ્તામાં મળો તો હેડવા વાહમાં કોણ. જય ચેહરમાં, જય સિત્રામાં લખી દેજો. કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો.